નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। આજે 14 મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાતમાં હજી 2 દિવસ ઘાત રહેવાની છે। મોટી આગાહી કરવામાં આવી છે। ખેડૂતોને મોટું નુકસાન, મોટો ઝટકો। કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન આવી ગયું છે। શું નિવેદન આવ્યું? તમામ મિત્રો માટે મોટા સમાચાર। હવે ગુજરાતમાં ડાયરાઓ બંધ થશે। મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ડાયરાઓ હવે કરવામાં નહીં આવે। પેટ્રોલ વિના ગાડીઓ ચાલશે। મોદીજીનો સૌથી મોટો નિર્ણય। સ્માર્ટ મીટર તો હવે મોંઘા નીકળ્યા। શું સમાચાર છે જાણો। દીકરીઓને 50,000 રૂપિયાની જાહેરાત કરી દેવામાં આવી। તો આ તરફ વાવાઝોડું આવવાનું છે। પરેશ ગોસ્વામીની મોટી આગાહી। 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ ક્યાં ક્યાં વરસાદ પડશે જાણી લ્યો। પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે। સૌથી મોટા સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં 2 દિવસ ઘાત રહેવાની છે। હજી ઘાત ટળવાની નથી। રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે। એમાં હજી પણ આગામી 24 કલાક રાજ્યભરમાં ભારે ગાજવીજ અને ભારે વરસાદ, પવન સાથે વરસાદ પડવાનો છે। હવામાન વિભાગે આખા રાજ્યની અંદર વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજી પણ 2 દિવસની ઘાત જોવા મળવાની છે। હજી 2 દિવસ ગુજરાતીઓ માટે ઘાત રહેવાની છે। બંને વિસ્તારમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન, ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। બંને જગ્યાએ 2 દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તમામ ગુજરાતીઓ માટે હજી પણ 2 દિવસની ઘાત રહેવાની છે। 15 તારીખ, 16 તારીખ, 17 તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે જાણી લો। 15 તારીખે મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને ડાંગ, આ તમામ વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે। તો 16 તારીખની વાત કરી દઉં। 16 તારીખે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, આ વિસ્તારની અંદર છૂટો છવાયો હળવો વરસાદ। અને 17 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર, જેમાં નવસારી, વલસાડ, ડાંગની અંદર વરસાદ પડશે। તો 15, 16, 17 હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે। 13 તારીખે ગુજરાતની અંદર અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો, જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને નર્મદા જિલ્લાની અંદર પપૈયા અને કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નર્મદામાં હજારો હેક્ટર જમીન ઉપર કેળાની ખેતી થઈ રહી છે। કેળાના પાકને ખૂબ નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે કેળાની ખેતી જમીનદોસ્ત થઈ ગઈ છે। તો બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ પડી ગઈ છે। આથી ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે। પણ મિત્રો, આની સાથે સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું પણ મોટું નિવેદન આવ્યું છે। ભારે વરસાદને કારણે હવે કૃષિ મંત્રીએ નિવેદન પોતાનું આપી દીધું છે। કૃષિ મંત્રીએ કીધું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને, જો ઊભા પાકને નુકસાન થયું છે, બાગાયતી પાકને નુકસાન થયું છે, આને લઈને નિવેદન આપતા કહ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઉનાળુ બાજરી અને કેરીના પાકને ખૂબ નુકસાન થયું છે। અને આ વરસાદને કારણે જે પણ નુકસાન થયું છે એના સર્વેના તાત્કાલિક આદેશ કરવામાં, મિત્રો, આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। તો તાલુકા કક્ષાએ દરેક જગ્યાએ સર્વેના આદેશ આપવામાં આવ્યા છે। અને 4 દિવસ હજી પણ કમોસમી વરસાદની આગાહી છે। 4 દિવસ પૂરા થશે એટલે 17મી મે સર્વેનો રિપોર્ટ આપવામાં આવશે। તો 17મી મે પછી જ રિપોર્ટ આવશે, ફાઇનલ રિપોર્ટ। તો તમામ મિત્રો માટે મોટા સમાચાર છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન આપી દીધું છે। તમામ જગ્યાએ સર્વેના આદેશ પણ તાત્કાલિક ધોરણે આપવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો હવે મોટા સમાચાર આવી ગયા છે। હવે ગુજરાતની અંદર ડાયરાઓ બંધ થશે। આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટની અંદર લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે મોટું આંદોલન કર્યું હતું। ખૂબ વિશાળ સ્વરૂપની અંદર આંદોલન શરૂ હતું। 45 દિવસ લગભગ આ આંદોલન ચાલ્યું। ત્યારે હવે ક્ષત્રિય સમાજે બીજો મોટો નિર્ણય કરી લીધો છે। હવે ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો છે કે હવે ડાયરાઓ બંધ કરવામાં આવશે। સોશિયલ મીડિયાની અંદર બોયકટ ડાયરાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે 45 દિવસ સુધી જે આંદોલન શરૂ હતું, આ આંદોલનની અંદર કોઈ પણ ડાયરાના કલાકારે સમર્થન નથી આપ્યું, જેને કારણે હવે ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયામાં પોતાના બોયકટ ડાયરાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે। હવે ક્ષત્રિય સમાજ ડાયરાઓ કરાવશે નહીં, કોઈ પણ કલાકારને બોલાવશે નહીં।
ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજે ડાયરા બંધ કરવાનો આ મોટો નિર્ણય કર્યો છે અને જે પણ ખર્ચો ડાયરા પાછળ કરતા હતા એના બદલે હવે રાજપૂત સમાજની જેટલી પણ સામાજિક સંસ્થાઓ હોય, કન્યા કેળવણી હોય, એની પાછળ ખર્ચ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. તો ડાયરા પાછળ ખર્ચ કરવાને બદલે હવે આ ખર્ચ સામાજિક સંસ્થાઓ અને કન્યા કેળવણી પાછળ કરવામાં આવશે, કારણ કે ડાયરાના કલાકારોએ કોઈ પણ ક્ષત્રિય સમાજને સમર્થન નહોતું આપ્યું, જેને કારણે હવે બોયકટ ડાયરા કરવામાં આવ્યા છે. હવે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ ડાયરાઓ કરાવશે નહીં. ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આવી ગયા છે. હવે ગુજરાત સરકારે દીકરીઓને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારે બજેટની અંદર નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને હવે આગળ વ્યાપ આપવામાં આવ્યો છે. હવે આ યોજના અંતર્ગત નમો લક્ષ્મી પોર્ટલ ખોલી નાખવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9 અને 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાની સહાય, ધોરણ 11 અને 12માં ભણતી વિદ્યાર્થીઓને 30,000 રૂપિયાની સહાય, આવી રીતના ટોટલ મળીને 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. તો નમો લક્ષ્મી યોજનાની અંદર અમુક પાત્રતા પણ છે, જેમાં પરિવારની કુલ વાર્ષિક આવક જો 6 લાખ રૂપિયાથી વધુ ન હોય તેવી બાળકીઓને, તેવી દીકરીઓને આની અંદર સહાય મળવાની છે. આ સહાય અંતર્ગત શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓના માતાના બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવશે. જો કે ખરાઈ થઈ ગયા બાદ જુલાઈ માસની રકમ જૂન મહિનાની અંદર બેંકના ખાતામાં રજૂ કરવામાં આવશે. તો આ માટે હવે નમો લક્ષ્મી પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર, હવે પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે અને આ યોજનાની હવે તારીખ લંબાવી પણ દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS આવાસ જે અમદાવાદની અંદર ફોર્મ ભરાવાના શરૂ છે. અમદાવાદની અંદર જે પ્લોટ આપવામાં આવી રહ્યા છે, લોકોને ફ્લેટની અંદર જગ્યા આપવામાં આવી છે, એવા EWS આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ હતા. આ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ 13 મે રાખવામાં આવી હતી, પરંતુ 4 દિવસ સર્વર ડાઉન રહેતા ફોર્મ ભરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે, જેથી હજી પણ જે મિત્રોએ પીએમ આવાસ યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તો 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે, કારણ કે 4 દિવસ હજી પણ લંબાવી દેવામાં આવ્યું છે. 17 તારીખ સુધી તમામ મિત્રો ફોર્મ ભરી શકશે. આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે. આ યોજનાની અંદર જે પણ મિત્રો ફોર્મ ભરશે એનો લકી ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જેનો નંબર લાગશે એને એલોટ આપી દેવામાં આવશે. તો પીએમ આવાસ યોજનાની અંદર હજી પણ ફોર્મ ભરાવાના શરૂ છે. 17 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો.